મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણું ઘર માત્ર રહેવાની જગ્યા નથી, પરંતુ ઘરમાં રહેલી ઉર્જા આપણા જીવનના સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાથે પણ જોડાયેલી માનવામાં આવે છે. ઘણી વખત આપણે રોજિંદા જીવનમાં એવી નાની નાની આદતો કરીએ છીએ જેને સામાન્ય માનીએ છીએ, પરંતુ વાસ્તુશાસ્ત્રની માન્યતાઓ અનુસાર આ આદતો ઘરની સકારાત્મક ઉર્જાને ઘટાડીને આર્થિક મુશ્કેલીઓનું કારણ બની શકે છે, ઘરમાં ગરીબી લાવી શકે છે. આજે આપણે એવી કેટલીક આદતો વિશે જાણીશું જેને વાસ્તુશાસ્ત્રમાં ઘરની સમૃદ્ધિ માટે શુભ માનવામાં આવતું નથી. સૌથી પહેલી આદત છે મિત્રો, ઘરમાં ગંદકી અને કચરો ભેગો કરવાની. ઘરમાં બિનજરૂરી સામાન, તૂટેલી વસ્તુઓ, જૂના કાગળો અને કચરો લાંબા સમય સુધી પડ્યો રહે તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ અટકી જાય છે. ખાસ કરીને ઘરના પ્રવેશદ્વાર પાસે કચરો કે બિનજરૂરી વસ્તુઓ રાખવાનું ટાળવું જોઈએ, કારણ કે મુખ્ય દરવાજાને ઘરમાં ઉર્જાના પ્રવેશનું મહત્વનું સ્થાન માનવામાં આવે છે. બીજી આદત છે રાત્રે રસોડું ગંદુ રાખવું. વાસ્તુની માન્યતા અનુસાર રસોડું અગ્નિ તત્વ સાથે જોડાયેલું છે અને તેને સ્વચ્છ રાખવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો રાત્રે વાસણો ગંદા જ રહે, રસોડામાં કચરો પડેલો હોય અથવા ગેસ અને પ્લેટફોર્મ ગંદા હોય તો તેને અશુભ માનવામાં આવે છે. તેથી રાત્રે સૂતા પહેલા રસોડું શક્ય હોય તેટલું સ્વચ્છ રાખવાની આદત બનાવવી જોઈએ. ત્રીજી આદત છે ઘરમાં નળમાંથી પાણી ટપકતું હોવા છતાં તેને ઠીક ન કરાવવું. મિત્રો, વાસ્તુશાસ્ત્રની માન્યતાઓમાં પાણીનો સંબંધ સંપત્તિ અને સમૃદ્ધિ સાથે જોડવામાં આવે છે. તેથી સતત પાણી ટપકતું રહે તેને પૈસાના વ્યર્થ વહેણનું પ્રતીક માનવામાં આવે છે. જો ઘરમાં કોઈ નળ લીક થતો હોય તો તેને શક્ય તેટલી વહેલી તકે તમારે રિપેર કરાવી લેવો જોઈએ. ચોથી આદત છે ઘરના મુખ્ય દરવાજા પાસે જૂતા ચપ્પલનો ઢગલો કરવો. મિત્રો, મુખ્ય દરવાજો ઘરની મહત્વની જગ્યા હોવાથી તેને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવો શુભ માનવામાં આવે છે. જો દરવાજાની આસપાસ ગંદકી, ધૂળ અથવા ચપ્પલનો મોટો ઢગલો રહે તો ઘરનું વાતાવરણ અવ્યવસ્થિત બની શકે છે. પાંચમી આદત છે તૂટેલા અરીસા, તૂટેલી ઘડિયાળ અથવા ખરાબ વસ્તુઓને ઘરમાં વર્ષો સુધી સાચવી રાખવી. વાસ્તુશાસ્ત્રની માન્યતા અનુસાર જે વસ્તુ ઉપયોગમાં નથી અથવા તૂટી ગઈ છે તેને અનાવશ્યક રીતે ઘરમાં રાખવાથી નકારાત્મકતા વધે છે. ખાસ કરીને તૂટેલી વસ્તુઓને સમયસર દૂર કરવી અને ઉપયોગી વસ્તુઓને વ્યવસ્થિત રીતે રાખવી વધુ યોગ્ય માનવામાં આવે છે. છઠ્ઠી આદત છે ઘરમાં અંધારું અને બંધ વાતાવરણ રાખવું. દિવસ દરમિયાન ઘરમાં કુદરતી પ્રકાશ અને હવાની અવરજવર રહે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પ્રકાશ સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી દિવસ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બારીઓ અને પડદા ખોલીને સૂર્યપ્રકાશ અને હવાને ઘરમાં પ્રવેશવા દેવી જોઈએ. સાતમી આદત છે સૂર્યાસ્ત પછી ઘરમાં કચરો સાફ કરીને તેને લાંબા સમય સુધી ઘરની અંદર રાખવો. મિત્રો, કેટલીક પરંપરાગત માન્યતાઓમાં સાંજના સમયે વિશેષ માનવામાં આવે છે. તેથી ઘરની સફાઈનો સમય અને કચરાના નિકાલ અંગે પણ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે ઘરમાં કચરાપેટી ભરાઈ જાય પછી તેને સમયસર ખાલી કરવી જોઈએ. આઠમી આદત છે મિત્રો, પૂજા સ્થળને ગંદુ અથવા અવ્યવસ્થિત રાખવું. જો ઘરમાં મંદિર હોય તો તેને સ્વચ્છ રાખવું, જૂના ફૂલ સમયસર દૂર કરવા અને પૂજાની વસ્તુઓ વ્યવસ્થિત રાખવી શુભ માનવામાં આવે છે. નવમી આદત છે ઘરમાં સતત ઝઘડો, અપશબ્દો અને નકારાત્મક વાતાવરણ રાખવું. વાસ્તુશાસ્ત્ર માત્ર વસ્તુઓની ગોઠવણી સાથે નહીં, પરંતુ ઘરના વાતાવરણ સાથે પણ જોડાયેલી માન્યતાઓ ધરાવે છે. સતત ગુસ્સો, કલેશ
અને નકારાત્મક વાતચીતથી ઘરની શાંતિ ખરાબ થઈ શકે છે અને પરિવારના સભ્યોના નિર્ણયો તથા સંબંધો પર પણ અસર પડી શકે છે. તેથી ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવાનો પ્રયાસ કરવો જોઈએ. 10મી અને મિત્રો સૌથી મહત્વની આદત છે પૈસાની બાબતમાં બેદરકારી રાખવી. મિત્રો, વાસ્તુની માન્યતાઓ સાથે વ્યવહારિક જીવનમાં પણ જો આપણે પૈસાની આવક જાવકનો હિસાબ ન રાખીએ, અનાવશ્યક ખર્ચ કરીએ અને બચતની આદત ન રાખીએ તો આર્થિક મુશ્કેલી ઊભી થઈ શકે છે. એટલે ઘરમાં સમૃદ્ધિ જાળવવા માટે માત્ર વાસ્તુશાસ્ત્રના ઉપાયો પર નિર્ભર રહેવાને બદલે સમજદારીથી ખર્ચ અને બચત અને આયોજન કરવું પણ જરૂરી છે. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં જણાવેલી આ બાબતોને ધાર્મિક અને પરંપરાગત માન્યતાઓ તરીકે સમજવી જોઈએ. વૈજ્ઞાનિક રીતે ગરીબીનું સીધું કારણ માનવું યોગ્ય નથી, પરંતુ સ્વચ્છતા, વ્યવસ્થા, પાણીનો બગાડ અટકાવવો, બિનજરૂરી વસ્તુઓ દૂર કરવી અને ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રાખવું જેવી આદતો ખરેખર આપણા જીવનને વધુ વ્યવસ્થિત બનાવી શકે છે. એટલે આજથી જ તમારા ઘરમાં એકવાર નજર કરો અને વિચારો કે આમાંથી કઈ આદત તમારા ઘરમાં છે. જો કોઈ ખામી દેખાય તો તેને ધીમે ધીમે સુધારવાની શરૂઆત કરો. કારણ કે સમૃદ્ધિ માત્ર પૈસાથી નથી આવતી, પરંતુ સ્વચ્છ ઘર, સારો વિચાર, યોગ્ય આયોજન, મહેનત અને શાંતિપૂર્ણ વાતાવરણ પણ જીવનની સાચી સમૃદ્ધિ છે. તો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રજનો અને પરિવારજનોમાં આ વિડીયો ચોક્કસપણે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એકવાર કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. તો મળીશું મિત્રો નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.